વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા લેવામાં આવી સ્થળની મુલાકાત. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા સંબંધિત અધિકારીઓને સાથે રાખી અને વિવિધ ઝોનની મુલાકાત લેવામાં આવી રહી છે. વિકાસના કામો સાથે ડ્રેનેજના કામો, વરસાદી કાંસ સાફ કરવાની કામગીરી, ઝાડી ઝાખરા દૂર કરવા સહિતની કામગીરીને લઈને મુલાકાત કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આગામી દિવસોમાં વરસાદમાં લોકોને પરેશાની ન થાય, વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સમય મર્યાદામાં જ આ સમગ્ર કામગીરી પૂર્ણ થાય તેવા પ્રયાસો વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરમાં ઇલેક્શનની આચારસંહિતા ચાલે એની પહેલાં જે પ્રી મોન્સૂન કામગીરીના ટેન્ડરો હતા, ખાસ કરીને વરસાદી ગટરની સાફ સફાઈ કરવાની, ડ્રેનેજની સાફ સફાઈ કરવાની હોય અને પોકલેન્ડ મશીનના ઇજારા, જેસીબીના ઇજારા, આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. અત્યારે પ્રી મોન્સૂન કામગીરી વડોદરા શહેરમાં ફૂલ ફ્લેજ ચાલી રહી છે. વડોદરા શહેરમાં 3000 કરોડ કરતાં વધુ વિકાસના કામો ચાલી રહ્યા છે. વડોદરા શહેરમાં 50 સ્ક્વેર કિલોમીટર જેટલો ઓજી વિસ્તાર પણ આવ્યો છે. આ ઓજી વિસ્તારમાં પણ ડ્રેનેજના કામો, રસ્તાના કામો, વરસાદી ગટરના કામો, પાણી નળીકાઓના કામો ચાલી રહ્યા છે. જ્યારે આટલા મોટા વિકાસના કામો ચાલતા હોય અને માથે ચોમાસું હોય ત્યારે ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે, તમામ કામોના સેફ સ્ટેજ આવી જાય, જેથી કરીને રસ્તાઓ સમતલ બને, ગ્રાઉટિંગ થઈ જાય, એટમિક્સ નખાઈ જાય અને લોકોને અવર જવરમાં વાહન ચાલકોને કોઈ જાતની મુશ્કેલી ન પડે એ માટે કોર્પોરેશને આ 15 દિવસનો ડ્રાઈવ લીધો છે. છેલ્લા 3 દિવસથી હું અલગ અલગ ઝોનની મુલાકાત કરી રહ્યો છું અને પ્રી મોન્સૂન કામગીરી જે ચાલી રહી છે એનું નિરીક્ષણ કરી રહ્યો છું. પૂર્વ ઝોનમાં આજે અધિકારીઓ જોડે વાત કરતાં વરસાદી ગટરની કેચપીટો અને ગટર લાઇનની સાફ સફાઈ લગભગ 75% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં હાઈવેને સમાંતર જે કાચો કાચ બનાવવામાં આવ્યો છે લગભગ 4.5 કિલોમીટરનો છે. દક્ષિણ ઝોનમાં 4 કિલોમીટર, ટોટલ 8.5 કિલોમીટરનો કાચો કાચ હાઈવેને સમાંતર બનાવ્યો છે. પૂર્વ દક્ષિણ ઝોનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પૂર્વ ઝોનની કામગીરી પ્રગતિ હેઠળ છે. લગભગ 150-200 મીટરનું, 4.5 કિલોમીટરમાંથી 150-200 મીટરનું કામગીરી બાકી છે, જે આવનારા 10થી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. જેથી કરીને હાઈવેને સમાંતર જે હાઈવે પરથી પાણી આવે છે એને વહી જવા માટેની આપણને સગવડ મળી રહેશે, જેથી કરીને હાઈવેના પાણી પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તારમાં પ્રવેશે નહીં.